ગઈકાલે ચાલુ થયેલી આ જંગલેશ્વર વિસ્તારની ડિમોલિશનની કાર્યવાહી આજે પણ આગળ ધપાવવામાં આવી રહી છે. આજે 7:30 વાગ્યાથી ગઈકાલની આપણી 42 ટીમો ફરીથી કામે લાગી ગઈ છે. ગઈકાલે જે આપણે 1119 મકાનોનું ડિમોલિશન કર્યું એ આજની કામગીરી કરતાં સહેલા એ રીતે હતા કે એમાં પાકું ધાબુ નહોતું ભરેલું, છાપરાવાળા મકાનો વધારે હતા અને જે ધાબા ભરેલા હતા એ સિંગલ સ્ટોરી બિલ્ડિંગ હતા. જ્યારે આજે આપણા ભાગે અરાઉન્ડ 300 મકાનો પાકા બાંધકામવાળા વધારે સ્ટ્રોંગ છે. ગ્રાઉન્ડ +1 વાળા અને ગ્રાઉન્ડ +2 વાળા મકાનો પણ છે અને એક 5 માળનું મકાન પણ છે. તો ગઈકાલે અમે કામગીરીમાંથી વિડ્રો થયા પછી જે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે મિટિંગ કરી એમાંથી અમને જે સેન્સ મળી એ પ્રમાણે અમે 19 એડિશનલ જેસીબી મશીનો અને 5 હિટાચી વધારાના મશીનો આમાં સવારથી ડિપ્લોય કર્યા છે, જેથી કરીને આ પાકા મકાનો તોડવામાં આપણે ઝડપ કરી શકીએ અને અમારું જે આયોજન છે કે આજના દિવસમાં આ સંપૂર્ણ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી નાખવાય. પેરેલલી અમે લોકોએ એનો કાટમાળ દૂર કરવાની કામગીરી પણ ચાલુ કરી છે. ગઈકાલે 300 ટ્રેક્ટર દ્વારા 1000 ટનથી વધારે કાટમાળ આપણે ડમ્પ સાઇટ ઉપર નાખ્યો અને આ વિસ્તારમાંથી ખાલી કર્યું. આજે બાકીનો કાટમાળ પણ હટાવાશે અને એ કાટમાળ હટાવવાની કામગીરી આવતીકાલે પણ ચાલુ રાખવામાં આવશે. અમુક સ્લેબ જે પાકા છે અને આપણે તોડી પાડ્યા છે ને એના કોઈ ટુકડા હજી નથી થયા એ ડમ્પરમાં ભરવા થોડા શક્ય નથી, એટલે એને મેન પાવર અને મશીનરીથી તોડવાની પણ કામગીરી ચાલુ છે. તો એ હટાવવામાં કદાચ એકાદ દિવસનો વધારે વિલંબ થાય તો પણ કોર્પોરેશનનું તંત્ર સત્વરે આ ટીપી રોડ ઉપરના કાટમાળને દૂર કરી અને ત્યાં નવો રોડ બનાવવા માટે કટિબદ્ધ છે.